ગુડ ઇવનિંગ. આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. જોઈએ આજના વિગતવાર સમાચારોની હેડલાઇન્સ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જૂનાગઢમાં યોજી પત્રકાર પરિષદ. વિપક્ષને ભાગલાવાદી ગણાવી પીએમ મોદીમાં વિશ્વાસ મૂકવા કરી અપીલ. ચૂંટણીમાં ફરજ પર જનાર 344 પોલીસ અને 225 હોમગાર્ડ જવાનોએ કર્યું મતદાન. 1 ડિસેમ્બરે લોકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું. મતદાન મથક ઉપર કામગીરી કરનાર કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની તાલીમથી સજ્જ કરતું ચૂંટણી તંત્ર. અને પરિક્રમામાં અને મેળામાં થતી કનડગત બાબતે એકતા રિક્ષા એસોસિએશનના 7000 રિક્ષા ચાલકોએ મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. વિગતવાર સમાચારના ન્યૂઝ અને વ્યૂઝ જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. આજે પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું ફરીને સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જ્યારે રાજકીય પક્ષના નેતાઓ ગુજરાત ખૂંદી રહ્યા છે, ત્યારે આજે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી.
હોટલ ખાતે ભાજપાના કાર્યકરોને સંબોધતા જેપી નડ્ડાએ 1 તારીખે મહત્તમ મતદાન થાય ને ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થાય તે માટે મતદારોને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. તો બીજી તરફ પત્રકાર પરિષદના માધ્યમથી જેપી નડ્ડાએ વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા. કહ્યું કે કોંગ્રેસ ભાગલાવાદી નીતિ સાથે જોડાયેલી છે. કોંગ્રેસ હંમેશા ભારતને તોડવાની વાત કરે છે, જ્યારે ભાજપ ભારતને જોડવાની વાત કરે છે. પીએમ મોદીમાં વિશ્વાસ મૂકીને નગરજનો અને મતદારો પીએમ મોદી તરફી મતદાન કરે તેવી અપીલ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષે આ તકે કરી હતી. मुझे चुनाव के प्रचार में जाने का मौका मिला है. मैं एक ज़बरदस्त उत्साह भारतीय जनता पार्टी के पक्ष में देख रहा हूँ. लोगों का आदरणीय प्रधानमंत्री मोदी जी पर अटूट विश्वास और अथाह प्रेम है और चुनाव का मुद्दा जो विकास हुआ है पिछले 27 सालों में 25 सालों में उसी को आगे बढ़ाने का है. राष्ट्रवाद और विकासवाद, इसके साथ गुजरात की जनता अपने आप को आत्मसात करती है और इसके साथ साथ प्रदेश और देश में जिस तरीके से प्रधानमंत्री जी के नेतृत्व में देश आगे बढ़ रहा है उसके साथ गुजरात इस चुनाव में भारतीय जनता पार्टी को आशीर्वाद देने के लिए आतुर है. जहाँ तक दूसरी पार्टियों का सवाल है, कांग्रेस पार्टी हमारे को ध्यान में आ रहा है कि उनका जो रवैया है वह भारत को जोड़ने का कम और तोड़ने का ज़्यादा है. इतिहास इस बात का साक्षी भी है. और यहाँ अगर कांग्रेस पार्टी के नेता राहुल गांधी मेधा पाटकर के साथ दिखते हैं तो समझ में आता है कि उनका गुजरात के प्रति, विकास के प्रति क्या उनकी विचार है. जिस मेधा पाटकर ने सरदार सरोवर डैम को 15 साल बनने से रोकने में रोड़ा का काम किया, सौराष्ट्र में पानी न पहुँचे इसकी साजिश की, आम गरीब आदमी को मुसीबत में डाला, और मोदी जी ने जिस तरीके से नर्मदा के पानी को लाकर सौराष्ट्र में पानी को पहुंचाया है, लोग कांग्रेस पार्टी को एंटी गुजरात मान रहे हैं. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી આજે ગુજરાતમાં જનસભાઓ સંબોધી હતી. મહેસાણા, દાહોદ સહિતના મત વિસ્તારમાં નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધીને ભાજપ તરફી મતદાન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરનું મતદાન થાય તે પહેલાં નરેન્દ્ર મોદીની 35 જેટલી રેલીઓ ગુજરાતમાં અલગ અલગ સ્થળે યોજાવાની છે. હજુ 2 દિવસ પહેલાં જ ગુજરાત આવેલા પીએમ મોદી આજે ફરીથી એક વખત ગુજરાત આવ્યા હતા અને કેટલીક જાહેર સભામાં સંબોધન કરીને વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કમળનું બટન દબાવવા મતદારોને અપીલ કરી હતી. હજુ આવતીકાલે પણ પીએમ મોદીની જાહેર સભાઓ છે, જ્યારે પીએમ મોદીનું અંતિમ ચરણ 27 અને 28મી નવેમ્બરે યોજાશે તેમ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે. જૂનાગઢમાં આજે પોલીસ કર્મચારીઓ માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન જે ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો જે મતદાન મથક ઉપર પોલીસ અને હોમગાર્ડ ફરજ બજાવવાના છે તેઓ માટે મતાધિકારનો ઉપયોગ થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ આયોજન કર્યું હતું. પ્રાંત અધિકારીની કચેરી ખાતે આજે પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાના માર્ગદર્શન નીચે પોલીસ કર્મચારી તેમજ હોમગાર્ડ જવાનોનું મતદાન થયું, ત્યારે 344 પોલીસ કર્મી અને 225થી વધુ હોમગાર્ડ જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બેલેટ પેપરથી મતદાન કરીને આ પોલીસ કર્મીઓએ 1 ડિસેમ્બરે જાગૃત નાગરિકોને મતદાન કરવા ભારપૂર્વક જણાવ્યું અને લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાય તેવી અપીલ પણ કરી. મારું નામ નારણભાઈ હરદાસભાઈ અડિયા, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીગ્રામ, જૂનાગઢ. અમારે આજે જે કર્મચારીઓ ચૂંટણીના દિવસોમાં કે 30 અને 1 તારીખે જે મતદાન તારીખમાં ફરજમાં રોકાયેલ હોય તેઓનું આજે અહીં પ્રાંત અધિકારી કચેરી ખાતે મતદાન બેલેટ પેપરથી કરવાનું હોય તો તમામ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, પોલીસ, તેઓ તમામ કર્મચારીઓ અત્યારે મતદાન કરી રહ્યા છે. અને મારી તમામને અપીલ છે કે
તમામ કર્મચારી અને પબ્લિકના માણસોએ મતદાન તો અચૂક કરવું જ જોઈએ. અમિત મૂલચંદાણી, નાયબ મામલતદાર, ચૂંટણી શાખા, જુનાગઢ ગ્રામ્ય મામલતદાર કચેરી. આજે 86 જુનાગઢ મત વિસ્તારમાં જે મતદાર હોય તેવા પોલીસ કર્મચારીઓ માટે મતદાનના દિવસે તેઓ મતદાન નહીં કરી શકે તે માટે આજે એના માટે ફેસિલિટી સેન્ટરની વ્યવસ્થા રાખવામાં આવેલ છે, જેથી પોતાનો એ લોકો મત આપી શકે. જેથી આજરોજ 9 થી 5 વાગ્યા સુધીના માટે આજે ફેસિલિટી સેન્ટર રાખેલ છે, જેમાં સવારે 9 વાગ્યાથી જ બહોળા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે આવી રહ્યા છે અને પોતાનું કિંમતી મત આપી રહ્યા છે. અને હું વહીવટી તંત્ર વતી બધા નાગરિકોને અપીલ કરું છું કે આગામી તારીખ 1/12ના રોજ જે મતદાન થઈ રહ્યું છે તેમાં સૌ પોતપોતાના બૂથ ઉપર જઈને બહોળા પ્રમાણમાં મતદાન કરે એ બધાને મારી વિનંતી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થતા 2 તબક્કાના મતદાન માટે જરૂરી દસ્તાવેજોની યાદી જાહેર કરી છે. કુલ 12 અલગ અલગ પ્રકારના દસ્તાવેજો સાથે રાખવાથી મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેમ ચૂંટણી પંચે જાહેર કર્યું છે, જેમાં મુખ્યત્વે ચૂંટણી કાર્ડ તો કેન્દ્ર સ્થાને હોય જ છે. આ ઉપરાંત આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગાનું કાર્ડ, શ્રમ યોગીનું કાર્ડ અને અલગ અલગ સરકારી યોજનાઓના જે લોકો લાભાર્થી છે કે જે લોકો સ્માર્ટ કાર્ડ ધરાવે છે, આ તમામ કાર્ડ ધારકો પોતાના કાર્ડ સાથે રાખશે તો તેઓ મતદાન કરી શકશે. આ ઉપરાંત ફોટાવાળી બેંકની પાસબુકને પણ માન્યતા આપી હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે. 12 દસ્તાવેજમાંથી કોઈ પણ એક દસ્તાવેજ જો મતદાર પાસે હશે તો તેઓ મતદાન કરી શકશે તેમ ચૂંટણી પંચે ભારપૂર્વક જણાવ્યું છે. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. જોઈએ છે જુનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. GTPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક માટે જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજના માર્ગદર્શન નીચે રોજે રોજ અલગ અલગ તાલીમ, અલગ અલગ રીતે પારદર્શક પાયામાં મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ઈવીએમનું 3જું રેન્ડમાઇઝેશન તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે કે ફરજ પરના કર્મચારીઓને ઈવીએમનું કેવી રીતે મતદાન થઈ શકે, ઈવીએમ બગડે તો કેવી રીતે તેને બદલવાની વાત આવે છે, કેવી રીતે મતદાન મથક ઉપર કળથી કામ લેવું જોઈએ તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક ઉપર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે 30મી નવેમ્બરે બહાઉદ્દીન કોલેજના સેન્ટ્રલ હોલમાંથી મતદાન મથક સુધીની તમામ સામગ્રી લઈ જવામાં આવશે અને એ રીતે કર્મચારીઓને અત્યારે તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. જુનાગઢમાં કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની તાલીમ આપવામાં આવી હતી. પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાના માર્ગદર્શન નીચે ઈવીએમ અને વીવીપેટના તજજ્ઞો દ્વારા કર્મચારીઓને કેવી રીતે ઈવીએમ અને વીવીપેટનું નિર્દેશન થાય, કેવી રીતે તેનું ઓપરેશન થાય તેની સુંદર જાણકારી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. જે મતદાન મથક ઉપર કેટલા મતદારો છે ને કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે ઈવીએમ ઉપર સંપૂર્ણ લિસ્ટમાં જોવા મળશે અને ત્યારબાદ બટન દબાવવાથી
બીપ અવાજ આવે અને જો બીપ અવાજ ના આવે તો શું, આ અંગે કર્મચારીઓને અવગત કરવામાં આવ્યા હતા. તાલીમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વીવીપેટ અને ઈવીએમની કામગીરીથી તેઓ જાણકાર બન્યા હતા. રાજ્ય ચૂંટણી પંચ રાજ્યમાં વધુને વધુ મતદાન થાય તે માટે આકાશ પાતાળ એક કરે છે, પણ રોજે રોજ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળે છે. ખરેખર શાસનો અને પદાધિકારીઓ તેમજ સરકારની કેટલીક નીતિઓને કારણે અલગ અલગ ક્ષેત્રના લોકો નારાજ બન્યા છે. આવી જ નારાજગી જૂનાગઢમાં એકતા રિક્ષા એસોસિએશને પણ બહાર પાડી છે. એકતા રિક્ષા એસોસિએશનનું કહેવું છે કે જ્યારે ગિરનારની પરિક્રમા હોય કે શિવરાત્રિનો મેળો હોય, પોલીસ દ્વારા અમને લોકોને ખોટી કનડગત કરવામાં આવે છે, જેને કારણે જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે મતદાનનો બહિષ્કાર કરીશું. એકતા રિક્ષા એસોસિએશનના 7,000થી વધુ સભ્યો જિલ્લાભરમાં નોંધાયેલા છે. 5 વિધાનસભાની બેઠક ઉપર આ રિક્ષા ચાલકો જો મતદાનનો બહિષ્કાર કરશે તો મતદાન ઓછું થવાની પૂરેપૂરી સંભાવના છે. એકતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે પોતાની શું વ્યથા છે અને સરકાર પાસે શું અપેક્ષા છે તેની વિગતો આ રીતે આપી હતી. મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશનની લીડરશિપ ધરાવું છું અને આજે મેં પ્રેસ નોટ આપી છે, ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. એને જે અમારી ઉપર મેળા પરિક્રમાની અંદર અન્યાય કરે છે એને ધ્યાનમાં રાખીને બહિષ્કાર કર્યો છે. જેટલા પ્રતિનિધિ આવે અમારી કોઈ વાત સાંભળતું નથી, અધિકારીઓ પણ અમારી વાત સાંભળતા નથી. એને ધ્યાનમાં રાખીને અમે આ બહિષ્કાર કરીએ છીએ અને 7,000થી 8,000 લોકો સામૂહિક બહિષ્કાર કરીએ છીએ. અમે આખા જિલ્લામાં મારે તમામ લોકો હારે કોન્ટેક્ટ થઈ ગયો છે અને બહિષ્કાર ફાઇનલ છે. મતદાન નહીં કરી. એમાં છેલ્લો એક ઓપ્શન છે નોટોનો, એટલે બૂથ લગી જાય કદાચ ને નોટોમાં જ અમને તો કોઈ પસંદ જ નથી, કારણ કે આ પ્રતિનિધિઓ આવે છે એ કોઈ જવાબદારી પૂરી સંભાળતા નથી અને એટલી બધી અન્યાય થાય છે. બહારની પોલીસ આવીને પણ અન્યાય કરે છે, અહીંની લોકલ પોલીસ અન્યાય કરે છે. અમારે એટલી બધી રિક્ષા ચાલકોમાં ડર પેદા. અન્યાયમાં એક તો પ્રતિબંધ અમારા ઉપર જ, અમારા જ વાહન ઉપર મૂકવામાં આવે છે. અન્ય વાહન જતા હોય, બાઇક જતી હોય, 4 વ્હીલ જતું હોય, એસટી જતી હોય, તો રિક્ષા ચાલકને કેમ ના જવા દેવામાં આવે? એવી અમારી લાગણી છે, માંગણી છે. તો અમારા ઉપર જ કેમ અન્યાય થાય છે? તો આ અન્યાયનો વહેલી તકે નિકાલ થાય. છેલ્લું આવું 20 વર્ષથી હાલે છે. ઘણા બધા આયોજન થતા, 10 લાખ પબ્લિક થતી, 20 લાખ થતી. આયોજનની ખામીઓ છે ઘણી બધી. અને પહેલાં આયોજન થતા તો પ્રશ્નોનો નિકાલ થતો. મહિનો દી અગાઉ પ્રેસ નોટ આપતા કલેક્ટરમાંથી કે ભાઈ કોઈને વાંધા વચકા હોય તો એ રજૂ કરી શકે. આમ સંસ્થાઓ, રિક્ષા એસોસિએશન, વેપારી એસોસિએશનને બોલાવીને પ્રશ્નોનો નિકાલ કરતા. હવે એવું કાંઈ છે નહીં, માત્ર ને માત્ર તાનાશાહી હલાવે છે આ તંત્ર. એની હારે અમારો આ વિરોધ છે અને એના કારણે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. મતદાન વધુને વધુ થાય તે માટે ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ તો સાયકલ રેલી યોજીને અપીલ કરી હતી, પરંતુ કેટલાક ધર્મસ્થાનના અન્ય મહંતો પણ મતદાન માટે અપીલ કરી રહ્યા છે. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ
નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना. अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. 1 ડિસેમ્બરે જૂનાગઢનો દરેક નાગરિક કે જે મતાધિકાર ધરાવે છે તે અચૂક મતદાન કરે તેવી ભારપૂર્વક અપીલ ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ કરી છે. પોતે ભલે મતદાનથી વંચિત રહેશે, પરંતુ લોકો મતદાન કરીને લોકશાહીનું આ પર્વ ઉજવે તેવી અપીલ કરતા ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ જણાવ્યું કે લોકશાહીનું આ મહાપર્વ દર 5 વર્ષે આવે છે. ઉપલા દાતાર ખાતે એકમાત્ર મત છે. આમ છતાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઊભું કરવાની કોઈ ગતિવિધિ હાથ નથી ધરવામાં આવી. પોતે તો મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ જૂનાગઢવાસીઓ મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના નેતાનો સૂક્ષ્મ અભ્યાસ કરીને મત આપે તેવી અપીલ ઉપલા દાતારના મહંત ભીમ બાપુ દ્વારા કરવામાં આવી છે. જય દાતાર. ઉપલા દાતારની જગ્યામાંથી મંત બોલું છું. જાહેર જનતાની, નાગરિકોની કે મારી અપીલ છે કે જે મત દેવું જરૂરી છે. મત છે એક પવિત્ર વસ્તુ છે. અમે આ મત હસ્તાક્ષર દઈ શકીએ છીએ, પણ ઉપર જે કાંઈ ગોઠવવાનું હતું એ કરી શક્યા નથી. તો અમે તો વંચિત રહીશું, પણ આપ કોઈ વંચિત ન રહેતા મત હસ્તાક્ષર મત દઈ શકો છો અને આ બધા મત દઈજો. પવિત્ર વસ્તુ છે. ખાસ કરીને મત બધા આપજો. જય દાદા. તો જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના સંતો મહંતો પણ આગળ આવ્યા છે. કેશોદ તાલુકાના પાંચાળા ગામના સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રીએ વધુને વધુ મતદાન કરીને ગામડાઓને પણ મજબૂત કરવા મતદારોને અપીલ કરી છે. સ્વામીશ્રીનું કહેવું છે કે શહેરીજનો તો મતદાન કરતા હોય છે, પરંતુ ઘણી વખત ગામડાઓમાં નીરસતા જોવા મળતી હોય છે. ત્યારે 1 ડિસેમ્બરે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે. ત્યારે સવારે ઉઠીને પહેલું કામ
આપણે મતદાનનું કરીએ અને લોકશાહીના પર્વને ઉજવીએ તેવી અપીલ પાંચાળા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ કરી છે. લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી આવી રહી છે અને પડઘમ ભાગી રહ્યા છે. ઘણા બધા પક્ષો પોતપોતાના ઉમેદવારો ઊભા રાખી પોતાના એજન્ડા મૂકી ચૂંટણી લડી રહ્યા છે. પણ આપણે એક લોકો તરીકે આપણી ફરજ છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ. 100% મતદાન થવું જોઈએ. લોકોએ ઘરની બહાર નીકળી અને 100% મતદાન કરવું જોઈએ. તમારો મત જે તમને યોગ્ય લાગે તે સારા ઉમેદવારને પસંદ કરી અને મતદાન આપો, મતદાન કરો. આપણો એક એક મત લોકશાહીને જીવંત રાખશે, લોકશાહીને સમૃદ્ધ કરશે. માટે તમને મળેલો અધિકાર એનો અવશ્ય ઉપયોગ કરો અને 100% મતદાન કરો. બોલો સ્વામિનારાયણ ભગવાન. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જૂનાગઢમાં યોજી પત્રકાર પરિષદ. વિપક્ષને ભાગલાવાદી ગણાવી પીએમ મોદીમાં વિશ્વાસ મૂકવા કરી અપીલ. ચૂંટણીમાં ફરજ પર જનાર 344 પોલીસ અને 225 હોમગાર્ડ જવાનોએ કર્યું મતદાન. 1 ડિસેમ્બરે લોકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું. મતદાન મથક ઉપર કામગીરી કરનાર કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની તાલીમથી સજ્જ કરતું ચૂંટણી તંત્ર. અને પરિક્રમામાં અને મેળામાં થતી કનડગત બાબતે એકતા રિક્ષા એસોસિએશનના 7000 રિક્ષા ચાલકોએ મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.